જમ્મુ અને કાશ્મીરના પ્રખ્યાત પર્યટન સ્થળ પહેલગામના બેસરનમાં આતંકવાદીઓએ કરેલા હુમલામાં 26 જેટલા પર્યટકોના મોત નિપજતા સમગ્ર દેશભરમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। જમ્મુ અને કાશ્મીરના પ્રખ્યાત પર્યટન સ્થળ પહેલગામના બેસરનમાં આતંકવાદીઓએ કરેલા હુમલામાં 26 જેટલા પર્યટકોના મોત નિપજતા સમગ્ર દેશભરમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલ મૃતકોને શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટે શહેર તથા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જંબુસર એસટી ડેપો સર્કલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા કોંગ્રેસ મંત્રી વલ્લભભાઈ રોહિતની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ ઇરફાન પઠાણ, વિપક્ષ નેતા શાકિર મલિક, અનવર સૈયદ, મુસ્તકભાઈ કારભારી, ઇમ્તિયાઝ હુસેન સૈયદ, અનીશ વકીલ, એએસ સૈયદ સહિત નગરના અગ્રણીઓ તથા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત તમામે મીણબત્તી પ્રગટાવી હુમલામાં માર્યા ગયેલ પર્યટકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી આવું નરાધમ કૃત્ય આચરનારા આતંકવાદીઓ સામે કડકાઈપૂર્વક કામગીરી કરવા માંગ કરી હતી। આતંકવાદીઓ દ્વારા કરાયેલ ક્રૂર અને કાયરતાપૂર્ણ હુમલામાં મૃત્યુ પામેલા આપણા નિર્દોષ ભારતીય નાગરિકોના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા મૃતકોના દિવ્ય આત્માને શાંતિ અર્પે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરીએ છીએ। તેમજ તે હુમલામાં ઈજાગ્રસ્તો જલ્દી સાજા થાય તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ ને શ્રદ્ધા સુમન અર્પણ કરીએ છીએ।